find myself the wilderness, rhythm stays, rhythm stays. છે ને આ એક યુનિક અવાજ અને યુનિક ગેજેટ. કદાચ પહેલી વાર જ તમે આ ઇન્સ્ટ્રુમેન્ટને જોઈ રહ્યા છો, ત્યારે આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ છે અને તેનો ઇતિહાસ શું છે. કારણ કે સુરત શહેરના અઠવા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનમાં જ્યાં વિવિધ શહેરોથી આર્ટિસ્ટો પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને 80થી વધુ હેન્ડમેડ અને ક્રિએટિવ પ્રોડક્ટ બતાવી રહ્યા છે, જેમાં મુંબઈના આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ એક લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. इस इंस्ट्रूमेंट का नाम जेंजुला है. ये ओरिजिनली एक ओल्ड अफ्रीकन इंस्ट्रूमेंट से इंस्पायर्ड है जो जिम्बाब्वे में पाया जाता है. उसे न्योंगे न्योंगे कहते हैं. हम इन्हें रीडिजाइन कर रहे हैं. हम इन्हें कैन्स, बॉक्सेस और बोल्स पे बना रहे हैं. और you just have to hold it in your hands and pluck a note. हमारी एक छोटी सी वर्कशॉप है मुंबई में जहाँ पे हम ये सब क्राफ्ट करते हैं. इसकी खासियत ये है कि ये बहुत यूनिक है, ये हैंडी है, ये अर्जी है. अनलाइक अ वायलिन और गिटार और पियानो, आपको इसमें कोई म्यूजिकल ट्रेनिंग की आवश्यकता नहीं है. आप कुछ भी प्ले करेंगे, ये बहुत मधुर और हीलिंग साउंड करेगा. और आप कुछ भी प्ले करो, इट्स नाइस. लाइक जैसे आजकल बच्चे बड़े भी, मैं भी इंक्लूडिंग मी, हम स्क्रीन टाइम बहुत है हमारा. तो ये एक अच्छा ऑल्टरनेट है. जब भी आप फ्री हो, यू कैन यूज इट. ये बॉडी, माइंड, स्पिरिट, हीलिंग, कामिंगनेस, क्रिएटिविटी के लिए बहुत अच्छा गैजेट है. और हमने एक मॉडर्नाइज वर्जन बनाया है. हमारी टीम है मुंबई में भी, है टीम ऑफ 5 गाइस. हम इन्हें हर चीज इन हाउस करते हैं, हम क्राफ्ट करते हैं. और મુંબઈથી આવેલા લલિત જોયલ દ્વારા બનાવેલું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ઝેન્ઝુલા આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ મરિમ્બાથી ઇન્સ્પાયર થઈને કરાયું છે, જેની કિંમત 2900થી 35,000 સુધીની છે. જાણવા જેવી બાબત એ છે કે લલિતે તેના માટે એન્જિનિયરિંગ છોડી દીધું છે. ઝેન્ઝુલા એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમારા હાથની હથેળીમાં ફિટ થઈ જાય એટલું છે, જેને થંબ પિયાનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝેન્ઝુલા નામનું ઇન્સ્ટ્રુમેન્ટ 2 વર્ઝનમાં અવેલેબલ હોય છે, કાલિમ્બા અને સિગાર બોક્સ, એટલે કે લાકડા અને ટીન બેઝમાં અલગ અલગ મ્યુઝિકલ નોટ્સ દ્વારા તેને તૈયાર કરવામાં આવે છે. આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને વગાડવા માટે કોઈ ટ્રેનિંગની જરૂર પડતી નથી. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ તેને સરળતાથી વગાડી શકે છે. प्राइसिंग अलग अलग है. कुछ इंस्ट्रूमेंट्स के 2,900 प्राइस है, कुछ इंस्ट्रूमेंट्स के 3,900 है. सो ये प्राइस वेरी होते हैं नंबर ऑफ नोट्स के हिसाब से. और शेप और साइज में इसका वेरिएशन है. जैसे ये 7 नोट है, ये 11 नोट है, फिर ये 9 नोट है. तो अलग अलग डिजाइन, अलग अलग शेप. ये बॉक्सेस है, तो द बॉक्सेस साउंड लाइक. ઉલ્લેખનીય છે કે આ આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ લગભગ 500 વર્ષ કરતાં પણ વધુ જૂનું માનવામાં આવે છે. મરિમ્બા એ પીચવાળું પરક્યુરસ વાદ્ય છે જે લાકડાની ટોન પ્લેટ કે જે પિયાનો કીની જેમ લાઇન કરેલી હોય છે તેને પિન કરતાં નોટ વાગે છે, અને આ ટોન પ્લેટ નોટ જેટલી નીચે હોય છે તેટલી જ લાંબી અને પહોળી પણ હોય છે. બસ આ જ મિકેનિઝમ પર ઝેન્ઝુલા ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેને વગાડતાની સાથે જ ટોન બહાર આવે છે અને તેનાથી લોકોને માનસિક શાંતિનો અહેસાસ થાય. મેં ક્રાફ્ટ રૂટ્સમાં આવી દર સ્ટોલમાં સૌથી યુનિક મને અહીંયા લાગ્યું બિકોઝ આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ઝેન્ઝુલા. મેં એને આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ મેં સાંભળ્યું છે, ખબર નહીં હતી, ફર્સ્ટ ટાઈમ જોયું. બટ એનું મ્યુઝિક બહુ જ સુધિંગ છે. તમને નહીં આવડતું હોય નો પ્રોબ્લેમ, બસ ખાલી તમે એના પર તમારી ફિંગર્સ મૂવ કરશો એન્ડ યુ ફીલ લાઈક સો રિલેક્સિંગ. સિરિયસલી